કેમ છો વિદ્યાર્થી મિત્રો? અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। એકાઉન્ટમાં બીજા નંબરનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9નું સોલ્યુશન કરીશું। તો મિત્રો સૌથી પહેલાં આપણે દાખલાની રકમ જોઈએ તો દાખલાની રકમમાં કીધું છે પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તારીખ 31/3/2017ના રોજના કાચા સર્વે અને હવાલાઓ પરથી વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરવાનો છે। તો મિત્રો ઉધાર બાકીમાં તમને ઉપાડ આપી દીધો છે ખરીદીની ચોખ્ખી પડતર એટલે કે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વેચેલ માલની પડતર પણ એને કહેવાય અને ચોખ્ખી ખરીદી પણ એને કહી શકાય, બરાબર, અથવા એને વ્યવસ્થિત ખરીદી તરીકે પણ તમે ઓળખી શકો। ત્યાર પછી માલ સ્ટોક આપી દીધો છે। અહીંયા જે સ્ટોક આપેલો છે આખર સ્ટોક છે, બરાબર, કારણ કે આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે 31/3/2017। અહીંયા લખ્યું છે 31/3/2017 એટલે આખર માલનો સ્ટોક છે। આખર માલનો સ્ટોક જો કાચા સરવૈયામાં આપેલો હોય તો એની એક જ અસર તમારે કરવાની, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પણ લેણું આપી દીધું છે, બરાબર। લેણું એટલે કોણ થશે? તો સ્ટુડન્ટ લેણાનો મતલબ થશે દેવાદારો। શું થશે અહીંયા? દેવાદારો। તો લેણાનો મતલબ થાય દેવાદારો। પછી મજૂરી અને પગાર, તો મજૂરી અને પગાર જો પહેલો શબ્દ મજૂરી છે એટલે વેપાર ખાતાનું ઉધાર બાજુ આવે। માની લો કે પહેલો શબ્દ પગાર હોત તો નફા નુકસાન ખાતામાં આવત, બરાબર। વેપાર ખર્ચ, પછી મકાન, ફર્નિચર, ઓફિસના સાધનો, પેકિંગ સામગ્રી, સ્ટોક, રોકડ સેલક, બેંક ઓવરડ્રાફ્ટ, નમૂના તરીકે વહેંચેલ માલ, દેવું, દેવું એટલે અહીંયા થશે દેવાનો મતલબ અહીંયા થશે લેણદારો। પછી વેચાણ ને મૂડી ખાતા આપેલા છે, બરાબર। પછી આ રીતે હવાલા આપેલા છે। તો મિત્રો દાખલાની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમારે એક કામ કરવાનું મિત્રો, તમારા દાખલામાં જે મૂડી આપેલી હોય એ મૂડી સૌથી પહેલાં તમારે લખી નાખવાની મૂડી ખાતાની જમા બાજુ, અને જો ઉપાડ આપેલો હોય તો ઉપાડ પણ તમારે સૌથી પહેલાં લખી નાખવાનો, બરાબર, મૂડી ખાતાની ઉધાર બાજુ। તો ચાલો સૌથી પહેલાં આપણે મૂડી લખીએ મૂડી ખાતાની જમા બાજુ। તો અહીંયા તારીખનું ખાનું રહી ગયું તો આપણે બનાવી દઈએ, બરાબર। આ તારીખનું ખાનું, અહીંયા પણ તારીખનું ખાનું રહી ગયું તો આપણે જાતે જ બનાવી દઈએ, બરાબર। તો અહીંયા આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? તો આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2017। તો આપણું વર્ષ ચાલુ ક્યારે થશે? તો કે 1/4/2016। અહીંયા લખી દેવાનું આપણે બાકી આગળ લાવ્યા શરૂઆતની મૂડી। કઈ મૂડી? શરૂઆતની મૂડી। તો પાર્થિવની શરૂઆતની મૂડી કેટલી છે? તો કે પાર્થિવની શરૂઆતની મૂડી છે 24,000 અને પ્રિયાની શરૂઆતની મૂડી કેટલી છે? તો કે 16,000। તો એ 16,000 આપણે અહીંયા લખી દેવાના, બરાબર। તો સ્ટુડન્ટ એ જ રીતે તમારે ઉપાડ પણ આ બાજુ લખી દેવાનો, બરાબર। હવે આ ઉપાડ ક્યારે કરેલો છે એ દાખલામાં જોઈ લેવાનો આપણે। તો અહીંયા તમને કીધું છે પહેલો હવાલો મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। પાર્થિવે દર માસના અંતે 400 અને પ્રિયાએ 1/4/2016ના રોજ ઉપાડ કરેલો છે। મિત્રો આ જે પાર્થિવે જે ઉપાડ કરેલો છે ને એ ક્યારે કરેલો છે? તો દર મહિનાની શરૂઆતમાં કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો છે? 400। હવે સમજો મિત્રો, દર મહિનાની શરૂઆતમાં 400 રૂપિયાનો ઉપાડ કરે તો 12 મહિનામાં 12 ચોક 4800 રૂપિયાનો ઉપાડ થાય। મારી વાત સમજાય છે? હું તમને શું કહું છું કે આ જે પાર્થિવ નામનો વ્યક્તિ છે એ પાર્થિવ નામનો વ્યક્તિ દર મહિનાની શરૂઆતમાં 400 રૂપિયાનો ઉપાડ કરે છે। તો પહેલા મહિનામાં 400 રૂપિયાનો ઉપાડ કરશે, પછી બીજા મહિનામાં 400, ત્રીજા મહિનામાં 400, ચોથા મહિનામાં 400, પાંચમા મહિનામાં 400, એવી રીતે આખું વર્ષ 400 રૂપિયાનો ઉપાડ કરે। તો એક વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12 મહિના હોય। તો 12 મહિના, એક મહિનાનો ઉપાડ 400, તો 12 × 400 એટલે 12 ચોક 48, 4800 રૂપિયાનો એને ઉપાડ કર્યો। આખા વર્ષ દરમિયાન 4800નો ઉપાડ કર્યો છે, બરાબર। પરંતુ એની તારીખ લખવી મુશ્કેલ છે કારણ કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરેલો છે, બરાબર છે। પરંતુ જે પ્રિયા નામની જે વ્યક્તિ છે પ્રિયાએ ક્યારે ઉપાડ કરેલો છે? 1/10/2016ના રોજ ઉપાડ કર્યો। એટલે પ્રિયાએ છે ને એક સામતો જ ઉપાડ કરેલો છે। પ્રિયાએ દર મહિને ઉપાડ નથી કર્યો, પ્રિયાએ એક સામતો ઉપાડ કર્યો છે। કઈ તારીખે? 1/10/2016ના રોજ। તો સ્ટુડન્ટ સૌથી પહેલાં આપણે અહીંયા ઉપાડ લખી નાખીએ। તો પહેલાં આપણે કોનો ઉપાડ લખીએ? પાર્થિવનો ઉપાડ। તો પાર્થિવનો ઉપાડ આપણે લખી નાખીએ કેટલો? 4800। અહીંયા આપણે લખી દેવાનું ઉપાડ ખાતે, ઉપાડ ખાતે, બરાબર। તો ઉપાડ ખાતે આપણે કોનો ઉપાડ લખ્યો? પાર્થિવનો ઉપાડ લખ્યો, પણ એમાં તારીખ કઈ લખીશું, બરાબર, કારણ કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે એટલે એનામાં તારીખ બારીખ લખવાની કોઈ જરૂર નથી, બરાબર। પણ પ્રિયાએ કે ઉપાડ ક્યારે કર્યો છે? તો પ્રિયાએ ઉપાડ કરેલો છે 1/10/2016। તો ફરીવાર આપણે લખી નાખીએ ઉપાડ ખાતે, ઉપાડ ખાતે પ્રિયાએ કેટલો ઉપાડ કરેલો છે તે જોઈ લો। તો કે 3200 રૂપિયાનો એને ઉપાડ કરેલો છે, 3200। તો બંને ઉપાડને તમે અલગ અલગ તરીકે દર્શાવો તો પણ ચાલે અને એક સાથે દર્શાવશો તો પણ
ચાલશે, બરાબર છે। પહેલો જે પાર્થિવે જે ઉપાડ કર્યો છે એમાં મેં તારીખ એટલા માટે નથી લખી કારણ કે એણે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરેલો છે, એટલે કે વર્ષમાં એને ટોટલ 12 વખત ઉપાડ કરેલો, તો 12 તારીખ ક્યાં મારવા જવાના, એટલે આપણે ખાલી લખી દેવાનું કે ઉપાડ ખાતે 4800 રૂપિયા। અને જે પ્રિયાએ ઉપાડ કર્યો છે, પ્રિયાએ 10મા મહિનાની કઈ તારીખે ઉપાડ કર્યો છે, 1લી તારીખે, એટલા માટે 1/10/2016 ના રોજ ઉપાડ ખાતે કેટલા 3200। હવે મિત્રો આપણે હવાલા વાંચીશું। તો પહેલો હવાલો આપણે જોઈએ તો મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। તો સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ ગણીએ આપણે, તો મૂડી પર વ્યાજની બે અસર યાદ રાખવાની હંમેશા। એક, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું, અહીંયા આપણે લખી નાખીએ પહેલા વિગત, રકમ, વિગત અને રકમ, બરાબર। તો સૌથી પહેલા તમારે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ। ચાલો પહેલા કોનું વ્યાજ લખીશું આપણે, તો કે પાર્થિવનું। પહેલા કોણ છે, પાર્થિવ છે ને, તો કે હા, તો પાર્થિવ અને બીજો કોણ છે, તો કે પ્રિયા, એ બંનેનું મૂડી પર વ્યાજ આપણે ગણીએ તો સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો, મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે, 8%। હવે તમે દાખલામાં જોઈ લો મૂડી કેટલી છે, 24000, તો 24000ના 8% આપણે કરીએ તો 24000 ગુણ્યા 8% તો 1920 રૂપિયા થશે। પાર્થિવનું મૂડી પર વ્યાજ 1920 રૂપિયા થશે। એવી જ રીતે પ્રિયાની વાત કરીએ તો 16000 ગુણ્યા 8% આપણે કરીએ તો કેટલા થશે, 1280 રૂપિયા થશે। બંનેનું આપણે ટોટલ કરી નાખીએ તો વત્તા 1920, બરાબર। તો અહીંયા મૂડી પર વ્યાજ ટોટલ કેટલું થશે, તો કે 3200 રૂપિયા। સ્ટુડન્ટ આ તમને ખબર પડે છે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કેમ લખ્યું મૂડી પર વ્યાજ, કારણ કે મેં તમને જ્યારે પહેલું ચેપ્ટર ભણાવેલું તારે પણ મેં તમને કીધેલું કે મૂડી પર વ્યાજની બે અસર તમારે આપવાની છે ફરજિયાત। મૂડી પર વ્યાજની બે અસર, કઈ બે અસર, તો પહેલી અસર તમારે આપવાની નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર આપવાની તમારે મૂડી ખાતાની જમા બાજુ। મૂડી ખાતાની જમા બાજુ તમારે અહીં લખી દેવાનું 31/3/2017, શું લખવાનું એની નીચે, મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ। તો સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ આપણે લખીએ, પાર્થિવનું કેટલું છે 1920, બરાબર, અને પ્રિયાનું કેટલું છે તો કે 1280। તો સ્ટુડન્ટ મૂડી પર વ્યાજની અસર આપણી અપાઈ ગઈ। હવે આપણે શાની ઉપર અસર આપવાની છે, ઉપાડ પર વ્યાજ। તો મિત્રો ઉપાડ પર વ્યાજની ગણતરી આપણે કરીએ સાઈડ પર થોડી, નહીં તો આપણી પાસે અત્યારે કોઈ જગ્યા છે નહીં, તો એક કામ કરીએ, અહીંયા કાઢી નાખું છું, થોડી જગ્યા બનાવું છું, બરાબર, ખાલી ગણતરી કરવા માટે, પછી આપણે લીટી દોડી દઈશું। ચાલો ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ તો સૌથી પહેલા અહીંયા લખી નાખીએ આપણે ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ। તો મિત્રો બરાબર ધ્યાન આપજો, ઉપાડ પર વ્યાજની ગણતરી આપણે કેવી રીતે થશે, તો સૌથી પહેલા આપણે પાર્થિવની ગણતરી કરીએ। કોની, પાર્થિવ, પાર્થિવના ઉપાડ પર વ્યાજ કેટલું થશે। તો સ્ટુડન્ટ અહીંયા ખાસ ધ્યાન આપજો, તમારા દાખલામાં શું કીધું છે કે મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે। પાર્થિવે દર માસને અંતે 400 રૂપિયાનો ઉપાડ કર્યો છે। આ જે પાર્થિવ નામનો વ્યક્તિ છે ને સ્ટુડન્ટ, પાર્થિવ નામનો વ્યક્તિ, એ પાર્થિવ નામનો વ્યક્તિ દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે, જો સોરી દર મહિનાની શરૂઆતમાં નહીં, દર માસના અંતે ઉપાડ કરે છે, કેટલા રૂપિયાનો, 400 રૂપિયાનો। તો મિત્રો પહેલા ચેપ્ટરને યાદ કરો, પહેલા ચેપ્ટરમાં તમને કીધેલું કે કોઈ પણ ભાગીદાર બે રીતે ઉપાડ કરે, કાં તો દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે, કાં તો દર મહિનાને અંતે ઉપાડ કરે। જો દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરેલો હોય તો 78 માસ તમારે n બરાબર લેવાના, અને દર મહિનાને અંતે ઉપાડ કરેલો હોય તો 66 મહિના લેવાના। એટલે ઉપાડ પર વ્યાજ આ રીતે તમારું ગણાશે, ઉપાડ પર વ્યાજ, બરાબર। તો ઉપાડ પર વ્યાજનું આપણે સૂત્ર લખીએ તો એનું સૂત્ર ખબર આ રીતે તમને શીખવાડ્યું, PR/100, આ એનું સૂત્ર છે। તો પહેલા આપણે પાર્થિવની ગણતરી કરીએ સ્ટુડન્ટ, પાર્થિવ, તો પાર્થિવે દર મહિનાની શરૂઆતમાં કે અંતે છે, હા દર માસને અંતે, ચાલો સોરી મારથી દર માસની શરૂઆતમાં બોલાઈ જાય છે, પણ તમે દાખલામાં જુઓ દર માસને અંતે છે। તો પાર્થિવ નામનો જે વ્યક્તિ છે એ દર મહિનાને અંતે કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે, તો કે 400 રૂપિયાનો ઉપાડ કરે છે। તો અહીંયા 400 રૂપિયા લખી દેવાના, બરાબર। ઉપાડ પર વ્યાજ કેટલા ટકા છે, તો કે સર 12% ઉપાડ પર વ્યાજ છે, તો 12/, તમારે 100 લખી દેવાના, અને n બરાબર દર મહિનાને અંતે હોય તો 66/, તમારે કેટલા લખવાના, 12 લખવાના। સ્ટુડન્ટ આ વસ્તુ બરાબર સમજો, ભલે થોડી દાખલો ગણતા વાર લાગે પણ આ કોન્સેપ્ટને તમારે બરાબર સમજવાનો છે। આ પાર્થિવ નામનો વ્યક્તિ જે છે એ પાર્થિવ નામના વ્યક્તિનો ઉપાડ પર વ્યાજ કેવી રીતે ગણાય, તો સૌથી પહેલા સ્ટુડન્ટ, હવે અમુક વિદ્યાર્થીઓ, સર તમે પાર્થિવનો ઉપાડ 4800 રૂપિયા કેમ ના લખો, 4800 રૂપિયા પર નહીં ગણાય વ્યાજ, કારણ કે આ 4800 રૂપિયા આખા વર્ષનું છે। મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય ને કે ઉપાડ દર મહિનાની શરૂઆતમાં કરવામાં આવે છે અથવા ઉપાડ દર મહિનાની
અંતે કરવામાં આવે છે તો માસિક ઉપાડ પર વ્યાજ ગણવાનું. બરાબર, કયા ઉપાડ પર વ્યાજ ગણવાનું? માસિક ઉપાડ પર વ્યાજ ગણવાનું. જો ફરી એકવાર તમને કહ્યું, જ્યારે પણ તમારા દાખલામાં કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતો હોય કે દર મહિનાને અંતે ઉપાડ કરતો હોય તો માસિક ઉપાડ પર જ વ્યાજ ગણાશે, કુલ ઉપાડ પર વ્યાજ નહીં ગણાય. તો કુલ ઉપાડ 4800 છે પણ 4800 પર નહીં ગણવાનું. માસિક ઉપાડ કેટલા રૂપિયા છે? 400. તો 400 રૂપિયા પર વ્યાજ ગણવાનું. કેટલા ટકા છે? તો 12%. તો 12/100 લખવાના. અને દર મહિનાને અંતે ઉપાડ કરેલો છે કે દર મહિનાની શરૂઆતમાં છે? જો દર મહિનાની શરૂઆતમાં હોય તો n ની જગ્યા પર 72/12 લખવાના. અને દર મહિનાને અંતે કીધું હોય તો 66/12 લખવાના. તો આપણે તો અંતે છે એટલે આપણે 66/12 લખીશું. તો 400 × 12 × 66 ભાગ્યા 1200. તો સ્ટુડન્ટ અહીંયા તમારું ઉપાડ પર વ્યાજ થશે 264 રૂપિયા. બોલો, ક્લિયર? ચાલો, પાર્થિવ પછી બીજો કોણ આવશે? પ્રિયા. પ્રિયાનું ઉપાડ પર વ્યાજ તમે ગણશો તો કેવી રીતે? તો સ્ટુડન્ટ જે પ્રિયા છે ને એ દર મહિનાની શરૂઆતમાં કે દર મહિનાને અંતે ઉપાડ નથી કર્યો. પ્રિયાએ જે 3200 રૂપિયાનો ઉપાડ કર્યો એ ડાયરેક્ટ કઈ તારીખે કર્યો? 1/10/2016 ના રોજ. અહીં સમજવાનો પ્રયત્ન કરો સ્ટુડન્ટ. આ જે પ્રિયા નામની વ્યક્તિ છે એ પ્રિયા નામની વ્યક્તિએ 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો. આ તારીખે એને ઉપાડ કર્યો અને આપણું વર્ષ પૂરું થાય 31/3/2017. તો કેટલા મહિનાનો ઉપાડ પર વ્યાજ ગણાશે? તો 10મા મહિનામાં ઉપાડ ગણે તો 10મા મહિના પર વ્યાજ ગણાય. 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો અને આ કયો મહિનો? ત્રીજો મહિનો. તો ઉપાડ પર વ્યાજ કેટલા મહિનાનું થાય? 1 2 3 4 5 6. 6 મહિનાનું વ્યાજ તમારે ગણવું પડશે. અને સ્ટુડન્ટ એ 3200 રૂપિયા પર ગણાશે. બરાબર, 3200 રૂપિયા પર વ્યાજ ગણાશે. હવે અડધાને સર અહીં 3200 અહીં 400 કેમ? કારણ કે સ્ટુડન્ટ આ દર મહિને ઉપાડ કરેલો છે અને આ કેવો ઉપાડ કરેલો છે? એક સામટો. સ્ટુડન્ટ જ્યારે એક સામટો ઉપાડ કર્યો હોય તો એક સામટી રકમ પર ઉપાડ પર વ્યાજ ગણવાનું. બરાબર, એક સામટો ઉપાડ કરેલો હોય તો એક સામટી રકમ પર ઉપાડ પર વ્યાજ ગણવાનું. અને દર મહિને ઉપાડ કરેલો હોય તો દર મહિને જેટલો ઉપાડ કર્યો હોય એની ઉપર વ્યાજ ગણવાનું. તો 3200 × 12% એટલે 12/100. કેટલા મહિના થયા? તો કે 6 મહિના થયા. તો 6/કેટલા? 12. તો સ્ટુડન્ટ કરો કેટલા થાય? તો 3200 રૂપિયા × 12 × 6 ભાગ્યા 1200. તો સ્ટુડન્ટ 192 રૂપિયા થાય ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજની બે અસર. એક, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કોણ છે પહેલા? તો કે પાર્થિવ. પાર્થિવનો ઉપાડ પર વ્યાજ કેટલું છે? તો કે 264 રૂપિયા. અને બીજું કોણ છે? તો કે પ્રિયા. પ્રિયાનો ઉપાડ પર વ્યાજ કેટલો છે? તો 192 રૂપિયા. બંનેનું ટોટલ કરો 192 + 264. તો અહીં થશે 456 રૂપિયા. અને એ જે ઉપાડ પર વ્યાજ છે એની બીજી અસર તમારે મૂડી ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કઈ તારીખ? તો કે 31/3/2017. ચાલો, પાર્થિવનો ઉપાડ પર વ્યાજ કેટલો છે? 264. અને આનું કેટલું છે? 192. ચાલો, ઉપાડ પર વ્યાજ વાળો કોન્સેપ્ટ ખબર પડી ગઈ તમને? આશા રાખું છું કે તમે સમજી ગયા હોય એને. બરાબર છે, એટલે આને આપણે સાફ કરી નાખીએ. બરાબર, ચાલો આગળ વધીએ આપણે. બીજો હવાલો જુઓ. ₹10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. સ્ટુડન્ટ અહીંયા બરાબર ધ્યાન આપજો. અહીંયા પહેલાં કીધું છે 10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. તો સૌથી પહેલાં આપણે વેચાણ લખવું પડશે. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ આવશે. તો સૌથી પહેલાં તમે લખી નાખો વેચાણ. તમારા દાખલામાં સૌથી પહેલાં તમે લખી નાખો વેચાણ. વેચાણ કેટલા રૂપિયા છે? તો કે 2 લાખ. બરાબર, તો વેચાણ તમારે લખી નાખવાનું કેટલું? 2 લાખ. હવે સ્ટુડન્ટ આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે આ 2 લાખ રૂપિયાનું જે વેચાણ જે છે એની નોંધ થઈ ગઈ છે. સમજો, અમુક લોકોને તો એ પણ નહીં ખબર હોતી. મિત્રો, અહીં જે કાચા સર્વેમાં જે વસ્તુ આપેલી છે ને, આ બધી કાચા સર્વેમાં જેટલી વસ્તુ આપી છે એનો મતલબ કે એની નોંધ થઈ ગયેલી છે. એનો મતલબ કે વેચાણ 2 લાખ રૂપિયાનું આપણે વેચાણ કરેલું તો એની નોંધ આપણે કરી દીધેલી. બરાબર, પરંતુ મિત્રો જ્યારે વર્ષ પૂરું થયું ત્યારે આપણને એવું ખબર પડી કે બીજા 10,000 રૂપિયાનું વેચાણ આપણે કરેલું પણ એની નોંધ જ કરવાની બાકી રહી ગઈ. તો હવે તો તમને ખબર પડી ને કે વેચાણ આપણે કરેલું પણ નોંધવાનું રહી ગયું છે, તો એને તમારે નોંધી દેવાનું. એટલે નોંધવાનું બાકી વેચાણ વેચાણમાં પ્લસ કરવાનું, વત્તા નોંધવાનું બાકી વેચાણ, વત્તા નોંધવાનું બાકી વેચાણ. વેચાણમાં શું કરી દેવાનું? પ્લસ. કયું વેચાણ હશે? આ ઉધાર વેચાણ. હા,
ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તો 10,000 રૂપિયાનું ઉધાર વેચાણ આપણે નોંધવાનું બાકી છે તો પ્લસ કરવાનું. એટલે હવે આપણું વેચાણ ખરેખર વેચાણ કેટલું થઈ ગયું 2,10,000. સ્ટુડન્ટ આપણું 2,10,000 તો વેચાણ હતું. 2,000 રૂપિયાનું વેચાણ આપણે કરેલું અને 10,000 રૂપિયાનું લખવાનું બાકી હતું. એટલે લખવાનું બાકી છે તો લખી દો, સિમ્પલ વસ્તુ છે યાર. બરાબર 2 લાખ રૂપિયાનું વેચાણ હતું, 10,000 રૂપિયા લખવાના બાકી છે તો 10,000 પ્લસ કર્યા એટલે કુલ વેચાણ 2,10,000 થયું. હવે વેચાણ નોંધવાનું બાકી હોય તો એની બે અસર થાય. બીજી અસર એની પાકા સરવાયામાં દેવાદારોમાં પ્લસ. તો પાકું સરવૈયું એટલે આપણું પાકું સરવૈયું યાદ થઈ ગયું. અહીંયા તમારે લખી દેવાનું દેવાદારો. દેવાદારો તમારા દાખલામાં કેટલા છે તે જોઈ લો. દેવાદારો તમારા દાખલામાં છે 48,000. દેવાદારો તમારા દાખલામાં આપી દીધા છે સ્ટુડન્ટ. કેટલા આપી દીધા છે 48,000 વત્તા નોંધવાનું બાકી વેચાણ. નોંધવાનું બાકી વેચાણ. તો નોંધવાનું બાકી વેચાણ કેટલા રૂપિયા છે તો કે 10,000 રૂપિયા છે. એટલે ટોટલ કેટલા થશે 58,000. તો સ્ટુડન્ટ આની ઉપરથી તમે શું શીખ્યા? આની ઉપરથી આપણે એક વસ્તુ શીખ્યા કે જ્યારે પણ તમારા દાખલામાં એવું પૂછાય કે નોંધવાનું બાકી વેચાણ, તો નોંધવાના બાકી વેચાણની હંમેશા બે અસર આપી દેવાની. એક વેચાણમાં પ્લસ કરવાનું અને બીજી અસર પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં તમારે પ્લસ કરવાનું. યાદ રાખજો મિત્રો, ફરીવાર બેલું બોલું છું, ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી હોય તો એની બે અસર થાય. વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં પ્લસ અને પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં પ્લસ. ચાલો પતી ગયો. ચાલો આગળ આપણે જોઈએ તો સ્ટુડન્ટ શું કીધું છે? માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણાય. સ્ટુડન્ટ વેચાણનો સરવાળો જે કર્યો ને તમે, વેચાણ નોંધ બનાવો. ખબર છે 11મા ધોરણમાં તમે વેચાણ નોંધ બનાવતા હતા. તો સ્ટુડન્ટ તમે જ્યારે વેચાણ નોંધનો સરવાળો કર્યો તો વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2,000 કેવો થઈ ગયો? વધારે. અરે સરવાળો વધારે થઈ ગયો હોય ભૂલથી તો સરવાળો ઘટાડી દેવાનો. તો મિત્રો જ્યારે પણ આવો હવાલો પૂછાય તો એક અસર તો એની આપી દેવાની કે આ વેચાણ નોંધનો સરવાળો જે 2,10,000 છે તો આ 2,10,000માં 2,000 કેવા ગણાઈ ગયેલા છે? વધારાના ગણાઈ ગયેલા છે. તો આપણે 2,000 ને ઘટાડી દેવાના. બરાબર. તો માઇનસ વેચાણ નોંધનો વધુ ગણેલ સરવાળો. વધુ ગણેલ સરવાળો. સ્ટુડન્ટ આ યાદ રાખજો. શું કરવાનું તમારે? શું લખવાનું? વેચાણ નોંધનો વધુ ગણેલ સરવાળો. કેટલાનો સરવાળો વધુ ગણ્યો? 2,000. તો બહાર આવશે 2,08,000. નહીં ખબર પડ્યા? હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શીખવાડી રહેલો છું હું તમને. વેચાણ નોંધવાળો ભલે થોડી વાર લાગે પણ આ કોન્સેપ્ટને તમે સમજી લો. ચાલો વેચાણ નોંધનો વધુ સરવાળો ગણ્યો હોય તો એમાં બે હવાલા પૂછાઈ શકે. જો અહીં ધ્યાન આપજો. આવી રીતે તમને કીધું હોય વેચાણ નોંધનો વધુ ગણેલ સરવાળો કેટલો? તો કે 2,000 રૂપિયા. અહીં સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. જ્યારે પણ તમને આવો કોઈ હવાલો પૂછાય કે વેચાણ નોંધનો વધુ ગણેલ સરવાળો અથવા વેચાણ નોંધનો ઓછો ગણેલ સરવાળો, ખરીદ નોંધનો વધારે ગણેલ સરવાળો, ખરીદ નોંધનો ઓછો ગણેલ સરવાળો, તો શું કરવાનું? અહીં ધ્યાન આપજો સ્ટુડન્ટ. વેચાણ નોંધનો વધુ ગણેલ સરવાળો પૂછાય તો એના બે હવાલા હોઈ શકે. કાં તો તમારા દાખલામાં ઉપલક ખાતું આપેલું હોય કેટલા રૂપિયાથી? 2,000 રૂપિયાથી. અને જો તમારા દાખલામાં એટલે કાચા સરવાયામાં ઉપલક ખાતું ના આપેલું હોય તો હવે 2,000 રૂપિયાનો બીજો એક હવાલો હોય. 2,000 રૂપિયાનો બીજો એક હવાલો હોય જેની એક અસર આપી દીધી હોય અને બીજી અસર આપવાની બાકી હોય. બાકી હોય. સ્ટુડન્ટ આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું. મોટાભાગના લોકો આ વસ્તુ શીખવાડતા નથી. આપણે સમજવાનું કે
જ્યારે પણ વેચાણ નોંધનો સરવાળો વધુ ગણેલ કીધો હોય તો તમારી પાસે બે વસ્તુ હોઈ શકે. કાં તો અહીં જો શું કીધું કે વેચાણ નોંધનો વધુ ગણેલ સરવાળો, કેટલો વધારે ગણેલ સરવાળો 2000, તો તમારા દાખલામાં બે વસ્તુ હોય. કાં તો તમારા દાખલામાં ઉપલક ખાતું આપેલું હોય, કાં તો પછી અહીં 2000 છે તો 2000 રૂપિયાનો એક બીજો હવાલો હોય કે જેમાં એક અસર આપી દીધી હોય ને એક અસર આપવાની બાકી હોય. તો મિત્રો તમે તમારા દાખલામાં જુઓ ઉપલક ખાતું આપેલું છે, માની લો કે ઉપલક ખાતું આપેલું હોય તો શું કરવાનું? સ્ટુડન્ટ સમજી લો કે તમારા કાચા સરવૈયામાં ઉપલક ખાતું 2000 રૂપિયાથી આપેલું હોય તો તમારે શું કરવાનું? વેચાણ નોંધનો વધુ ગણેલ સરવાળો છે તો વેચાણમાંથી 2000 શું કરવાના? માઇનસ. અને હવે આ ઉપલક ખાતાની કોઈ અસર આપવાની નહીં. ઉપલક ખાતાની કોઈ અસર નહીં આપવાની. ક્યારે? વેચાણનો વધુ ગણેલ સરવાળો કીધો હોય ત્યારે. બરાબર છે. પણ માની લો કે ઉપલક ખાતું ના આપેલું હોય તો, જો તમારા દાખલામાં ઉપલક ખાતું ના આપેલું હોય તો તમને 2000 રૂપિયાનો એક બીજો હવાલો આપેલો હશે કે જેમાં એક અસર આપેલી હશે ને એક અસર આપવાની બાકી હશે. ચાલો આપણા દાખલામાં આપણે જોઈએ. આપણા દાખલામાં ઉપલક ખાતું છે કોઈ જગ્યા પર? ના, ઉપલક ખાતું નથી. ઉપલક ખાતું નથી એનો મતલબ કે 2000 રૂપિયાનો હજુ એક હવાલો હશે કે જેની એક અસર થઈ ગઈ હશે ને એક અસર બાકી હશે. તો ચાલો એવો કોઈ હવાલો છે? તો કે હા સર, એવો એક હવાલો છે. કઈ છે એવો હવાલો? હા રહ્યો, 6થા નંબરનો હવાલો. 6થા નંબરનો હવાલો વાંચો. શું કીધું? ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે. ચૂકવવાની બાકી મજૂરી જે છે ને એના 2000 મજૂરી ખાતે નોંધી દીધા છે, પણ ચૂકવવાની બાકી મજૂરી ખાતે કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. સ્ટુડન્ટ, ચૂકવવાની બાકી મજૂરી હોય તો મજૂરી તમે ક્યાં લખો? વેપાર ખાતાની ઉધાર બાજુ લખો. તો વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી કેટલી લખાય? તો વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી અને પગાર આપી દીધો છે 10000. તો અહીં લખી દેવાનું મજૂરી અને પગાર કેટલો છે? 10000. આ 10000 રૂપિયામાં 2000 રૂપિયા જે મજૂરી ચૂકવવાની બાકી હતી એની અસર આપી દીધી છે. ફરીવાર વાંચો. શું કીધું છે? ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે. એટલે કે જે ચૂકવવાની બાકી મજૂરી હતી ને એના 2000 રૂપિયા અહીંયા લખાઈ ગયા છે, પણ ચૂકવવાની બાકી મજૂરી લખવાની બાકી છે. ચૂકવવાની બાકી મજૂરીની બીજી અસર ક્યાં આવે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. ચૂકવવાની બાકી મજૂરી. ચૂકવવાની બાકી મજૂરી કેટલી? 2000. મારી વાત ખબર પડે છે મિત્રો? એટલે જ્યારે પણ વેચાણ નોંધનો સરવાળો વધુ ગણાઈ ગયો હોય કે વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણાઈ ગયો હોય તો તમારી પાસે આ બેમાંથી કોઈ એક હવાલો હોય. કાં તો ઉપલક ખાતું આપેલું હોય તો ઉપલક ખાતું લખવાનું નહીં, ચેકી નાખવાનું. અને જો ઉપલક ખાતું ના આપ્યું હોય તો અહીંયા જેટલા રૂપિયાથી હવાલો હોય એટલા જ રૂપિયાનો એક બીજો હવાલો હોય કે જેની એક અસર થઈ ગઈ હોય ને એક અસર બાકી હોય. તો જે અસર બાકી હોય તે મારી દેવાની. આને કહેવાય ભરપાઈ ચોક નોંધ. બરાબર છે? તો મિત્રો વેચાણનો વધુ સરવાળો ગણાઈ જાય તો વેચાણમાંથી શું કરી દેવાનું? માઇનસ. ચાલો આગળ વધીએ આપણે. ચાલો બીજો હવાલો. તો 10000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017ના વેચાણનો સરવાળો ભૂલથી 2000 વધુ થઈ ગયો હતો. પછી 2000ની વધારાની ઘાલખાત માંડી વાળો અને 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. સ્ટુડન્ટ, અહીં ઘાલખાત આવી તો ઘાલખાતની અસર તમારે ક્યાં આપવાની? પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી માઇનસ કરી દેવાની ઘાલખાત. કઈ ઘાલખાત છે આ? હવાલાની. કેટલી? 2000. તો 2000 માઇનસ કરો એટલે કેટલા આવે? 56000. આ 56000માંથી માઇનસ કરી દો ઘાલખાત અનામત કઈ? હવાલાની. કેટલા ટકા કીધા છે? તો જો કેટલા ટકા કીધા? 5%. તો 56000ના 5% કરો તો 56000 ગુણ્યા 5% 2800 રૂપિયા. તો 2800 રૂપિયા માઇનસ કરી દો તો માઇનસ 56000 કરો એટલે 53200. બરાબર? તો મિત્રો ફરીવાર કહી દઉં છું, તમારી પાસે જે દેવાદારો હતા 58000 રૂપિયાના, 58000 રૂપિયાના દેવાદારોમાંથી ઘાલખાત માઇનસ કરવાની. જે જવાબ આવે તેમાંથી ઘાલખાત અનામત માઇનસ કરવાની. એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમારે શું બનાવવાનું? ફોર્મેટ બનાવવાનું. શું બનાવવાનું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટ. ફોર્મેટ કેવું આવે? તો કે ઘાલખાત પહેલાં તમારે લખવાનું ઘાલખાત કાચા સરવૈયાની વત્તા ઘાલખાત હવાલાની, પછી તમારે લખવાનું ઘાલખાત અનામત હવાલાની, અને આ 3નું ટોટલ કરવાનું. એમાંથી ઘાલખાત અનામત કાચા સરવૈયાની શું કરવાનું? માઇનસ. રકમ ક્યાં લખવાની? બહાર. મિત્રો યાદ રાખવાનું, ઘાલખાતનું ફોર્મેટ છે આજુબાજુ 2 ક વચ્ચે 2 હ. એવી રીતે પણ શોર્ટકટ યાદ રાખો. ઘાલખાત ક વત્તા ઘાલખાત હ વત્તા ઘાલખાત અનામત હ માઇનસ ઘાલખાત અનામત ક. તો ઘાલખાત ક શોધીએ આપણે. ચાલો સૌથી પહેલા ઘાલખાત ક છે આપી ઉધાર બાજુ હોય. ઘાલખાત ક છે જ નહીં ભાઈ. ચાલો બહુ સરસ. તો અહીંયા ડેશ. ઘાલખાત હવાલાની. ઘાલખાત હવાલાની કેટલી આવી? તો કે 2000. ઘાલખાત અનામત હવાલાની કેટલી આવી? તો કે 2800. અહીં કેટલા થયા?
4800 અહીંયા ડેશ એટલે બહાર કેટલા 4800 ગાલખાત અનામત કાચા સરવાઈને આપી નથી. ચાલો એટલે ત્રીજો હવાલો પણ આપણો થઈ ગયો. ચોથો હવાલો જુઓ, ₹4000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો સ્ટુડન્ટ સૌથી પહેલાં પાકા સરવાઈમાં તમારે ફિટિંગ્સ લખવું પડશે. તો ફિટિંગ્સ કેટલું હતું તમારા દાખલામાં જુઓ, ફિટિંગ્સ તમારા દાખલામાં કેટલું હતું? તો ઉધાર બાજુ તમને ફિટિંગ્સ આપ્યું હશે ફર્નિચર અને ફિટિંગ્સ કેટલા 10000. તો ફર્નિચર અને ફિટિંગ્સ તમારા દાખલામાં 10000 રૂપિયાનું હતું, એમાંથી કેટલું નકામું થઈ ગયું? તો કે નકામું થયેલ. તો સ્ટુડન્ટ આ જે 10000 રૂપિયાનું ફર્નિચર અને ફિટિંગ્સ છે એમાંથી આ 4000 રૂપિયાનું તો તમારું નકામું થઈ ગયું. એનો મતલબ કે હવે ફર્નિચર અને ફિટિંગ્સ ખાલી કેટલા રૂપિયાનું વધ્યું? 6000નું. સમજવાનો અર્થ કે સર માઇનસ કેમ કર્યું? એટલે તમે જુઓ ને 10000 રૂપિયાનું ફર્નિચર અને ફિટિંગ્સ હતું પણ એમાંથી 4000નું તો કંઈ છે જ નહીં, 4000ની કોઈ વેલ્યુ જ નથી. તો 10000નું કહેવાય કેટલા રૂપિયાનું? કે 10000નું. પણ 10000 રૂપિયામાંથી 4000નું નકામું થઈ ગયું એટલે હવે કેટલા રૂપિયાનું વધ્યું? ખાલી 6000નું. તો આ 4000 રૂપિયાનું જે નકામું થયું એ આપણા માટે શું કહેવાય? નુકસાન કહેવાય. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું નકામું થયેલ ફિટિંગ્સ. નકામું થયેલ ફિટિંગ્સ. નકામું થયેલ ફિટિંગ્સ. ચાલો ફિટિંગ્સ પર પતી ગયો. પાંચમો હવાલો જુઓ, એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. સ્ટુડન્ટ એક ગ્રાહક હતો, આપણે છે ને કોઈ ગ્રાહક હશે, એ ગ્રાહકને આપણે વાયદો કર્યો હશે કે ભાઈ હું તને આટલા રૂપિયાનો કરાર કરી આપીશ, બરાબર. અમુક વાર એવું નહીં થતું કે આપણે કોઈ વ્યક્તિનો ઓર્ડર લીધો હોય પછી આપણે એ ઓર્ડર પૂરો ના કરી શકીએ. એક એક્ઝામ્પલ તરીકે માની લો કે હું રસોઈયો છું, બરાબર, તમારા મેરેજ છે, બરાબર. માની લો કે 5 દિવસ પછી તમારા મેરેજ છે, તમે મને ઓર્ડર આપ્યો કે સર મારા લગ્નમાં તમારે જમવાનું બનાવવા આવવાનું. મેં કીધું કે ઓકે ભાઈ હું તમારા લગ્નમાં જમવાનું બનાવવા આવીશ. પણ તમારું જે તમારી લગ્નની તારીખ આવી ગઈ, બધા બહુ જ મહેમાન આવી ગયા, હું તો કંઈ આવ્યો જ નહીં જમવાનું બનાવવા. બિચારા બધા મહેમાનોને ભૂખે જવું પડ્યું. એટલે તમને ગુસ્સો આવ્યો ને તમે મારી ઉપર કેસ કરી દીધો કે સાહેબ તમે કોન્ટ્રાક્ટ લીધેલો ને ખાવાનું બનાવવાનું, તમે કેમ ખાવાનું બનાવવા ના આવ્યા? તમારી લીધે મારી કેટલી બધી એ થઈ, બરાબર, બદનામી થઈ. લોકો મારી વાતો કરે છે કે ભાઈ એના લગ્નમાં ગયા પણ ખાવાનું બનાવવાનો જ નહીં આવ્યો. તો એને મારી ઉપર કેસ કરી દીધો. હવે કેસ કરી દેશે તો જજ સાહેબ એવું કહેશે કે ભાઈ ના, તમે જે ખાવાનું બનાવવાવાળા ભાઈ છે એમનો તમારો વાંક છે, એટલે તમારે હવે વળતર પેટે અમને આટલા રૂપિયા આપવા પડશે. એટલે અમુક વાર શું થાય કે આપણા ગ્રાહકને આપણે જે સેવા પૂરી પાડવાની હોય એ સેવા આપણે ન પૂરી પાડી શકીએ, તો એના બદલામાં આપણો ગ્રાહક આપણી ઉપર કેસ કરે અને એ કેસ જો ગ્રાહક જીતી જાય તો કોર્ટવાળા જે સાહેબ હોય, જજ સાહેબ, એ આપણને શું કહે કે ભાઈ તમારે વળતર પેટે આટલા રૂપિયા એમને ચૂકવવા પડશે. તો એ આપણા માટે શું કહેવાય? નુકસાન કહેવાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે અને એ પૈસા ચૂકવવાના બાકી હોય તો પાકા સરવાઈમાં મૂડી દેવા બાજુ આવે. તો અહીંયા શું કીધું જો, એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો, બરાબર. તો એ આપણા માટે નુકસાન કહેવાય. તો કરાર ભંગના દાવો અહીંયા લખી દેવો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરાર ભંગનું નુકસાન. કરાર ભંગનું નુકસાન કેટલા રૂપિયાનું નુકસાન થયું બોલો તો? કરાર ભંગનું નુકસાન. આપણે કરારનો ભંગ કર્યો અને એના માટે આપણને કેટલા રૂપિયાનું નુકસાન થયું? 4000. અને આ 4000 રૂપિયા આપણે ચૂકવવાના બાકી છે તો મૂડી દેવા બાજુ લખી દેવાનું કરાર ભંગનો દાવો. કરાર ભંગનો દાવો. કરાર ભંગનો દાવો કેટલા રૂપિયાનો છે? 4000 રૂપિયાનો. એટલે 4000 રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે, બરાબર છે. ચાલો પાંચમો હવાલો થઈ ગયો. છઠ્ઠો હવાલો પણ મજૂરીવાળો થઈ ગયો છે. એટલે બધા હવાલા આપણા થઈ ગયા. હવે આપણે અંદરથી એન્ટ્રી મારી દેવાની ફટાફટ. તો જો ઉપાડ લખાઈ ગયો, ચોખ્ખી ખરીદી લખવાની બાકી છે. તો અહીંયા લખી દેવાનું તમારે. એને શું કહેવાય? વ્યવસ્થિત ખરીદી કહેવાય. વ્યવસ્થિત ખરીદી. વ્યવસ્થિત ખરીદી જુઓ તમારા દાખલામાં કેટલી આપી છે? 1,06,000. 1,06,000 વ્યવસ્થિત ખરીદી. હજુ કોઈક હોય કદાચ અંદર લખવાનું એટલે મેં અહીં લખ્યું, બરાબર છે. તો વ્યવસ્થિત ખરીદી સ્ટોક આવી ગયો. સ્ટોક ક્યાં આવે? પાકા સરવાઈમાં આવે આખર સ્ટોક. તો અહીંયા લખી દેવાનો આખર સ્ટોક. આખર સ્ટોક જુઓ સ્ટુડન્ટ તમારા દાખલામાં કેટલો કીધો છે? તો આખર સ્ટોક અહીંયા કહી દીધો છે 28,000. તો આખર સ્ટોક તમારે લખી દેવાનો 28,000. ત્યાર પછી જુઓ દેવાદારો આવી ગયા, મજૂરી અને પગાર આવી ગયો. વેપાર ખર્ચ. વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. વેપાર ખર્ચ કેટલો છે? 16,000. સ્ટુડન્ટ વેપાર ખર્ચ વિશે મેં કીધેલો ને કે જ્યારે તમારા દાખલામાં ખાલી વેપાર ખર્ચ આપેલો હોય,
જ્યારે તમારા દાખલામાં ખાલી વેપાર ખર્ચ આપેલો હોય તો નફા નુકસાન ખાતામાં લખાય, અને વેપાર ખર્ચ અને ઓફિસ ખર્ચ બંને આપેલો હોય તો ઓફિસ ખર્ચ નફા નુકસાન ખાતામાં લખાય, વેપાર ખર્ચ વેપાર ખાતામાં લખાય. ચાલો, વેપાર ખર્ચ પણ આવી ગયો. મકાન, મકાન ક્યાં આવશે? મિલકત લેણા બાજુ આવશે. મકાન કેટલા રૂપિયાનું મકાન છે? તો કે 50,000. 50,000 રૂપિયાનું મકાન. ફર્નિચર અને ફિટિંગ્સ આવી ગયા. ઓફિસના સાધનો 4,000. ઓફિસના સાધનો, ચલો ઓફિસના સાધનો આવી ગયા. પેકિંગ સામગ્રીનો સ્ટોક. સ્ટુડન્ટ કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય ને મિલકત લેણા બાજુ આવે, યાદ રાખવાનું. તો અહીંયા આપણે લખી દેવાનું પેકિંગ સામગ્રીનો સ્ટોક. પેકિંગ સામગ્રીનો સ્ટોક કેટલો છે? પેકિંગ સામગ્રીનો સ્ટોક તો કે ભાઈ 4,000 રૂપિયા. રોકડ શિલ્લક, રોકડ શિલ્લક પણ મિલકત લેણા બાજુ આવે તો અહીંયા આપણે લખી દેવાનું રોકડ શિલ્લક કેટલી છે? 2,000 રૂપિયા. ચલો પતી ગયું. પેલી બાજુ જુઓ, મૂડી આવી ગયું, વેચાણ આવી ગયું. લેણદારો, લેણદારો ક્યાં આવે? મૂડી દેવા બાજુ આવશે. તો સ્ટુડન્ટ અહીંયા આપણે લખી દેવાનું લેણદારો. લેણદારો કેટલા છે? લેણદારો તમારા દાખલામાં આપી દીધા છે 30,000 રૂપિયા, તો 30,000. તો અહીંયા આપણે લખી નાખીએ કેટલા? 30,000. પછી શું કીધું છે? નમૂના તરીકે વેચેલ માલ. નમૂના તરીકે વેચેલ માલ ખરીદીમાં માઇનસ થાય. નમૂના તરીકે આપેલ માલ. નમૂના તરીકે આપેલ માલ કેટલા રૂપિયાનો માલ નમૂના તરીકે આપ્યો છે? તો કે 2,000. તો 2,000 રૂપિયા માઇનસ કરી દો એટલે અહીં કેટલા આવશે? 1,04,000. ને છેલ્લે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ આવે. બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? તો કે 14,000. તો મિત્રો આપણે બધી એન્ટ્રી આપી દીધી, બરાબર. હવે ફટાફટ આપણે સરવાળો કરી નાખીએ. ચાલો, અહીંયા તો ટોટલ કરવાની જરૂર જ નહીં. અહીંયા આવી જ ગયું 2,08,000. અહીંયા કેટલા આવશે? 2,08,000. તો 2,08,000 માંથી આપણે માઇનસ કરીએ. 2,08,000 માઇનસ 1,04,000 માઇનસ 10,000. એટલે સ્ટુડન્ટ અહીંયા આપણો કાચો નફો આવી ગયો કેટલો? 94,000. આ કાચો નફો તમારે ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે. તો અહીંયા લખી દેવાનું કાચો નફો, કૌંસમાં લખી દેવાનું નફા નુકસાન ખાતે લઈ ગયા. લઈ ગયા. અને નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દેવાનું કેટલું? 94,000. અહીં લખી દેવાનું કાચો નફો ક્યાંથી લાવ્યા? વેપાર ખાતેથી લાવ્યા. વેપાર ખાતેથી લાવ્યા. ચાલો, 94,000 ટોટલ કરી દઈએ આપણે. તો અહીં કેટલા? 94,000. અહીં કેટલા આવશે? 94,000. તો 94,000 માંથી આપણે માઇનસ કરીએ કેટલા? 4,800 રૂપિયા. પછી 4,000, ફરીથી 4,000 અને 16,000. તો સ્ટુડન્ટ અહીંયા આવશે 65,200. તો 65,200 એ આપણો શું આવશે? ચોખ્ખો નફો. ચોખ્ખો નફો. સ્ટુડન્ટ આ જે ચોખ્ખો નફો જે છે એ ચોખ્ખો નફો ક્યાં લખવાનો? આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ 65,200 લખી નાખીએ આપણે. શું લખીએ? ચોખ્ખો નફો. ચાલો, હવે આનું ટોટલ કરી દઈએ આપણે. તો કેટલા થશે? વત્તા 456 એટલે અહીં થશે 65,656. તો 65,656 એમાંથી આપણે માઇનસ કરીએ કેટલા? 3200. તો સ્ટુડન્ટ અહીંયા આપણે 62,456 આપણો જવાબ આવી ગયો. અને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. સ્ટુડન્ટ આ વહેંચણી પાત્ર નફો છે ને એક આપણે કોની વચ્ચે વહેંચી નાખવાનો? એક તો પાર્થિવ અને પ્રિયા વચ્ચે આપણે વહેંચી નાખવાનો. હવે કયા પ્રમાણમાં વહેંચવાનો? તો કે દાખલામાં કોઈ પ્રમાણ કીધું છે? 3:2, 1:2 કશું કંઈ પ્રમાણ કીધું છે કે ના સર? કશું પ્રમાણ નહીં કીધું. એટલે સરખા પ્રમાણમાં આપણે વહેંચવાના. એટલે ભાગ્યા 2 કરી દેવાના. એટલે 31,228 31,228 આવી જાય. હવે આ જે વહેંચણી પાત્ર નફો આવ્યો એ મૂડી ખાતાની જમા બાજુ લખી દેવાનો 31,228 31,228. અહીંયા લખી દેવાનું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. બરાબર છે. ચાલો, તો આપણે કરીએ 31,228 વત્તા કેટલા છે? 19,20 વત્તા 24,000. એટલે અહીંયા આવશે 57,148. તો અહીંયા આપણે લખીએ 57,148. એમાંથી આપણે માઇનસ કરીએ કેટલા? 4800 માઇનસ કરીએ 264. તો સ્ટુડન્ટ અહીંયા તમારી મૂડી આવી જશે 52,084. આ કઈ મૂડી આવી? આખરની.
તો અહીં લખી દેવાનું બાકી આગળ લઈ ગયા અને એ જ મૂડી તમારે અહીંયા લખી દેવાની મૂડી કોની તો કે પાર્થિવ અને બીજો કોણ તો કે પ્રિયા તો પાર્થિવની મૂડી કેટલી આવી 52,084 એવી જ રીતે આની ટોટલ કરીએ આપણે પ્રિયાનો તો 16,000 વત્તા 1280 વત્તા 31,228 તો સ્ટુડન્ટ અહીંયા આવશે 48,508 તો 48,508 ચાલો એમાંથી આપણે માઇનસ કરીએ કેટલા 3200 માઇનસ કરીએ 192 તો 45,116 બરાબર તો અહીં આપણે લખીએ 45,116 વત્તા 52,084 97,200 થાય હવે આપણે આનું ટોટલ કરી નાખીએ બંને બાજુનું ટોટલ સરખું થાય તો સમજી લેવાનું કે દાખલો સાચો છે બરાબર છે વત્તા કેટલા થાય 14,000 વત્તા 30,000 વત્તા 2 અને 4 6,000 તો અહીંયા આવશે 1,47,200 આ બાજુ પણ આવશે 1,47,200 પણ આપણે એકવાર ચેક કરી લઈએ બરાબર છે તો -28,000 53,200 બરાબર તો બંને બાજુનો અહીંયા ટોટલ થાય છે તો મિત્રો આ અમુક વસ્તુ જે છે એ તમારે યાદ રાખવી પડશે બરાબર છે ચાલો આ 2 મિનિટ તમને થોડું રિવિઝન કરાવી દઉં હવાલાનું બરાબર છે ચાલો એટલે કેવું તમારું પાકું થઈ જાય હવાલા મેન વસ્તુ છે એટલા માટે ચાલો પહેલો હવાલો આપણે જોઈએ સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો પહેલો હવાલામાં તમને શું કીધેલું મૂડી પર વ્યાજ તો સ્ટુડન્ટ મૂડી પર વ્યાજની તમારે 2 અસર આપી દેવાની મૂડી ખાતાની કઈ બાજુ મૂડી ખાતાની જમા બાજુ બરાબર અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કઈ બાજુ ઉધાર બાજુ એટલે મૂડી પર વ્યાજ થઈ ગયું એ જ રીતે તમને જો ઉપાડ પર વ્યાજ પૂછેલું હોય ઉપાડ પર વ્યાજ તો ઉપાડ પર વ્યાજની 2 અસર મૂડી ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ જમા બાજુ ચાલો નંબર 2 બીજો હવાલો તમારા દાખલામાં શું કીધેલું 10,000 ની ઉધાર વેચાણની નોંધ ઉધાર વેચાણ નોંધવાનું બાકી હોય ઉધાર વેચાણ નોંધવાનું બાકી હોય સ્ટુડન્ટ યાદ રાખજો ઉધાર વેચાણ નોંધવાનું બાકી હોય તો એની કેટલી અસર આપવાની તમારે તો ઉધાર વેચાણ નોંધવાનું બાકી હોય તો એની 2 અસર આપવાની વેચાણમાં પ્લસ વેચાણમાં શું કરી દેવાનું પ્લસ અને એવી જ રીતે બીજી અસર તમારે દેવાદારોમાં તમારે શું કરી દેવાનું પ્લસ તો આ અસર તમારે યાદ રાખવાની વેચાણ નોંધનો સરવાળો વધુ ગણાય વેચાણ નોંધનો સરવાળો વધુ ગણાય વેચાણ નોંધનો સરવાળો વધુ ગણાય તો તમારે પહેલી એક અસર વેચાણમાંથી તો શું કરી દેવાનું વેચાણમાંથી શું કરી દેવાનું માઇનસ અને આ બાજુ 2 અસર થાય 2 માંથી એક વસ્તુ જો ઉપલક ખાતું આપેલું હોય ઉપલક ખાતું આપેલ હોય તો તમારે શું કરવાનું એ ઉપલક ખાતાની કોઈ અસર આપવાની નહીં અને જો ઉપલક ખાતું ના આપેલું હોય તો બીજો એક હવાલો હશે જેની એક અસર આપી દીધી હશે અને એક અસર બાકી હશે તો સ્ટુડન્ટ યાદ રાખો કે જ્યારે પણ વેચાણનો સરવાળો વધુ ગણાય તો આ 2 માંથી કોઈ જો વેચાણમાં તો માઇનસ કરી દેવાનું પછી બીજી જે અસર છે આ 2 માંથી કોઈક એક અસર હશે જો તમારા દાખલામાં ઉપલક ખાતું આપ્યું હોય તો ઉપલક ખાતાની કોઈ અસર આપવાની નહીં અને જો ઉપલક ખાતું ના આપેલું હોય તો અહીંયા વેચાણનો સરવાળો જેટલા રૂપિયાથી વધારે ગણાયો હશે એટલા રૂપિયાનો એક બીજો હવાલો આપ્યો હશે અને એ બીજા હવાલામાં એવું કીધું હશે કે એક અસર વાગી ગયેલી છે અને એક અસર બાકી છે આપણા દાખલામાં એવું જ કીધેલું જો ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધી દીધા છે પણ ચૂકવવાની બાકી મજૂરી ખાતે નોંધવાના બાકી છે ચાલો એટલે આ હવાલો પણ થઈ ગયો ત્યાર પછી આપણે જોઈએ કયો હવાલો છે ગાલખાત વાળું તો તમને આવડે ને ગાલખાતમાં તમારે શું કરવાનું પાકા સરનામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી ગાલખાત માઇનસ કરવાની જે જવાબ આવે એમાંથી ગાલખાત અનામત માઇનસ કરવાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટ બનાવવાનું ગાલખાત ક વત્તા ગાલખાત હ વત્તા ગાલખાત અનામત હ માઇનસ ગાલખાત અનામત ક ચાલો ત્યાર પછી શું હતું
ફિટિંગ્સ નકામું થઈ જાય સ્ટુડન્ટ્સ, ફિટિંગ્સ નકામું થઈ જાય તો એની બે અસર પાકા સરનામાં મિલકત લેણા બાજુ ફર્નિચર અને ફિટિંગ્સમાંથી નકામું થયેલ ફર્નિચર માઇનસ, એટલે કે ફિટિંગ્સ માઇનસ, અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પછી એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો, તેની બે અસર, બરાબર. ચૂકવવાનો બાકી દાવો પાકા સરનામાં મૂડી દેવા બાજુ અને કરાર ભંગનું જે નુકસાન છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, એટલે એની પણ બે અસર, બરાબર છે. તો મોટા ભાગના બધા હવાલા આપણે શીખી લીધા છે અને આ દાખલો પણ અહીંયા પૂરો થાય છે. બીજા આવા દાખલા સાથે આપણે મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય.